નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈ આગાહી કરી છે। તેઓએ જણાવ્યું કે નવરાત્રિમાં વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે। આગામી 5 થી 7 ઓક્ટોબર દરિયામાં ભારે પવન ફૂંકાઈ શકે છે। તેમજ મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી પડવાની શક્યતાઓ પણ છે। કૃષિમંત્રીની મોટી જાહેરાત। ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર કરતા જે ખેડૂત ભાઈઓ છે તેમના માટે 4 સેન્ટર ઊભા કરવામાં આવશે। જેમની અંદર અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટે સેન્ટર ઊભા કરવામાં આવશે। આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિદર્શન આપવામાં આવશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરે છે। હવે રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડતી રહેશે। અમદાવાદવાસીઓ માટે નવરાત્રી ઉપર મોટા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદના ફેઝ 1માં દોડતી મેટ્રો ટ્રેન રાત્રે 10 વાગ્યાના બદલે હવે રાત્રે 2 વાગ્યા સુધી દોડતી રહેશે તેમ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે જાહેરાત કરી છે। જેના કારણે નવરાત્રીમાં ગરબા જોવા કે રમવા ગયેલા પરિવારના સભ્યોને રાહત મળશે અને મોડી રાત્રે પરત ફરતી વખતે દોઢું ભાડું નહીં ચૂકવવું પડે। 4000નો હપ્તો જાહેર। જેનું મુખ્ય કારણ ઇકેવાપસી વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે। આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે 17 અને 18મો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે। તો મિત્રો, ગઈકાલે તમારા બેંક ખાતામાં 18મો હપ્તો જમા થયો છે કે નહીં તે અમને કોમેન્ટ કરીને અમે બોક્સમાં જણાવી દેજો।